દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં રખડતા શ્વાને આતંક મચાવ્યો. બંગલાવાડી વિસ્તારમાં 2 વર્ષની માસૂમ બાળકી અને પ્લોટ પર શ્વાને હુમલો કર્યો. ઘરના આંગણામાં રમી રહેલી માસૂમ બાળકી પર શ્વાને અચાનક હુમલો કરતા ચીચિયારીઓ ઉઠી. શ્વાનના મુખમાંથી બાળકીને છોડાવવા જતા બાળકીના દાદાને પણ શ્વાને બચકા ભર્યા. 2 વર્ષની માસૂમ હિરલને ગળાના ભાગે બચકા ભરતા 9 જેટલા ટાંકા આવ્યા. પ્રૌઢને પણ પગના ગોઠણના ભાગે બચકા ભરતા ઈજાઓ પહોંચી. જામખંભાળિયામાં રખડતા શ્વાનોના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. તમારા નામથી? હું દુલાભાઈ કાનાભાઈ રૂડાજ બોલું છું, જામખંભાળિયા ટેલિફોન અકેની સામે. મારા અહીંયા પોતરા, મારા 3 પોતરા અહીંયા મારા ઘરમાં હતા. અહીંયાથી એના ઘરે મૂકવા જતો હતો. મૂકવા જેવો જતો ત્યાં ડેલી આગળ પૂગ્યો હતો. ઓલીકોથી કૂતરો આવીને સીધો નાનકડી છોકરી પર એટેક કર્યો. એટેક કર્યો એટલે છોડાવવાની મેં કોશિશ કરી, હાથે છોડાવવાની કોશિશ કરી એટલે પછી મારા પગમાં એટેક કર્યો. ત્યાંથી છોડાવવાની કોશિશ કરી એટલે પછી બીજા ડાબી સાઈડમાં જઈને એટેક કર્યો. ત્યાંથી પછી મારા છોકરાને બૂમો પાડીને બોલાવી લીધો. એ આવ્યો, પછી 2 જણા થઈ અને પછી એને છૂટો કર્યો અને છૂટો કરીને છેટો ફેંકી દીધો. પછી છોકરાને લઈને અમે અંદર વયા ગયા ઘરમાં અને પછી તાત્કાલિક રિક્ષા લઈને સરકારી હોસ્પિટલમાં ગયા. ત્યાં પછી સારવાર, છોકરીને 5 મિનિટ સારવાર આપી. મારી સારવાર અહીંયા જ થઈ ગઈ અને પછી એ લોકોએ છોકરીને જામનગર મોકલ્યા. જામનગરની સારવાર કરી, સારવાર બરાબર કરી, બહુ વ્યવસ્થિત સારવાર કરી. છોકરી બહુ લાગી ગઈ. મને તો એટલી એમ ભય લાગતી હતી કે છોકરીની જિંદગી બગડી જાય, એટલો બધો લાગી ગયો હતો. પણ વ્યવસ્થા બહુ સારવાર, બહુ સાહેબે બહુ વ્યવસ્થિત કરી. 1 ગ્લાસ ટાંકા લીધા, 9 ટાંકા લીધા અને પાછા અહીંયા સવારે 4 વાગે પાછા ખંભાળિયા આવતા રહ્યા. મારી એક 2 વર્ષની દીકરી કાલ સાંજે અટાણે રમતી હતી ઘર આગળ અને વચિકતારને ડેલી આગળ રમતા રમતા બધા અંદર અહીંયા મારા માતાના છોકરા અને વચિકતારનું કૂતરું આવીને અટેક કરી અને મારી દીકરીને સીધો ગટિયા ઉપર આખો ગટિયું કાઢી લીધું. એટલામાં મારા પપ્પા જોઈ ગયા એટલે દીકરીના દાદા એ સીધો એને છોડાવવા માટે ગયા. એને છોડાવવામાં સીધું છોકરીને મુકાવી તો સીધે એના સાથરમાં પગમાં 2-3 જગ્યાએ એને બટકા ભરાવ્યા અને આડોશી પડોશી 2-3 જણા હળી કાઢી અને મારો ભાઈ, મારા ઘરના બધા આવી અને કૂતરાને માન કરીને ભગાડ્યો, લાકડી બાકડી મારીને. કૂતરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે અમને નમ્ર વિનંતી છે સરકારને જલ્દથી જલ્દ કૂતરાનો કાંઈક નિકાલ કરે. નાના બાળકો અવારનવાર ગલીઓમાં જ્યાં ત્યાં રમતા હોય તો ઘરમાં પૂરી રાખવા છોકરાઓને શું કરવું? તો ઘરની બહાર નીકળવા નહીં દેવાના છોકરાઓને શું કરવું?